સ્વજનો અને મિત્રો, આપણે જાણીએ છીએ કે દરેક ભાષામાં કેટલાક પર્યાયવાચક શબ્દો હોય છે, એટલે કે એના અર્થ એક સમાન હોય, એને સમાનાર્થી શબ્દો પણ કહેવાય. પહેલી નજરે એ શબ્દોના અર્થ એક સમાન લાગતા હોય છે, પણ એમાં સૂક્ષ્મ અર્થભેદ હોય છે અને એનો પ્રયોગ કરતી વખતે ખૂબ આપણે વિવેક કરવો પડે, જાગૃતિ રાખવી પડે, ધ્યાન રાખવું પડે. દાખલા તરીકે હું કહું તમને કે ઝાડ, વૃક્ષ અથવા તરુ, આ બધા સમાનાર્થી શબ્દો છે, પણ આપણે કલ્પવૃક્ષ કહીએ છીએ. ઈચ્છા પ્રમાણે ફળ આપતું હોય એને આપણે કલ્પવૃક્ષ કહીએ. કલ્પ ઝાડ ન કહેવાય, કલ્પતરુ કહેવાય પણ કલ્પ ઝાડ ન કહેવાય. એવો એક શબ્દ છે કામધેનુ. ધેનુ એટલે ગાય, પણ કામધેનુ કહેવાય, કામ ગાય નથી કહેતા. તો સમાન અર્થ હોવા છતાં એનો ઉપયોગ કરતી વખતે ચોક્કસ સંદર્ભ મનમાં રાખવાનો હોય છે. એવો એક શબ્દ કહું આપને, જળ શબ્દ છે. એના માટે પાણી, ઉદક, નીર વગેરે શબ્દો છે. પણ આપણે જ્યારે ગંગાનું પાણી લાવતા હોઈએ ત્યારે ગંગાનું પાણી નથી કહેતા, ગંગા જળ કહીએ છીએ. એમાં ગંગા નદીની પવિત્રતાનો સંદર્ભ સમાયેલો છે. એટલે ગંગા નદીનું પાણી લાવે એમ નથી કહેવાતું, ગંગા જળ લાવ્યા. તો આ બધા શબ્દો છે. એવા કેટલાક શબ્દોમાં દાખલા તરીકે હું કહું કે સમીર, પવન, વાયુ, આ બધા શબ્દોનો અર્થ સમાન જેવો લાગે, પણ કુદરતી પવન અને આપણે ઘરમાં ફેન ચલાવતા હોય એનો પવન અથવા એસીનો પવન, તો એમાં તફાવત છે. આપણે એસીનો સમીર ઠંડો આવી રહ્યો છે એવું ન કહી શકીએ. એવી રીતે પેટમાં આપણને ગરબડ થાય છે અને ગેસ થાય છે, એને આમ વાયુ થયું કહેવાય. વાયુનો અર્થ પવન છે, પણ ગેસ થયો હોય ત્યારે આપણે નથી કહેતા કે મને પેટમાં પવન થયો છે અથવા પેટમાં મને સમીર થયો છે. ત્યાં વાયુ શબ્દ જ વપરાય. એટલે ચોક્કસ સંદર્ભ જોડાયેલો હોય છે. આમંત્રણ અને નિમંત્રણ શબ્દમાં પણ આવું છે. એકમાં આપણે રૂબરૂ જઈને આમંત્રણ આપવાનું છે અને એકમાં આપણે જાહેર નિમંત્રણ છે કે જેને અનુકૂળતા હોય તે આવે. એ તમે અખબારમાં જાહેર ખબર આપો કે કોઈ સોશિયલ મીડિયા દ્વારા તમે એની જાહેરાત કરી શકો છો. એવું છે એક દોડવું અને ભાગવું. આમ પહેલી નજરે તો બંને સમાન લાગે કે દોડવામાંય આપણને હાંફ ચડે છે અને ભાગવામાંય હાંફ ચડે છે, થાક લાગે છે, હૃદયના ધબકારા વધી જાય છે. પણ આપણે દરેક વખતે દોડતા નથી હોતા અને દરેક વખતે ભાગતા નથી હોતા. આપણી પાછળ કોઈ જંગલી જાનવર પડ્યું હોય, આપણે ગુનો કર્યો હોય અને પાછળ પોલીસ પડી હોય ત્યારે આપણે ભાગતા હોઈએ છીએ. પણ વહેલી સવારે કસરત કરવા જઈએ ત્યારે તો આપણે દોડતા હોઈએ છીએ. અને જે રમત ગમતમાં સ્પર્ધા, દોડની સ્પર્ધા હોય છે, એમાં જે પીટી ઉષા છે કે બીજા બધા, તો એ લોકોને ચંદ્રક મળે છે, મેડલ મળે છે. અને ભાગવામાં તો પકડાઈ જઈએ તો પનિશમેન્ટ મળી શકે. એટલે દોડવું અને ભાગવું સમાનાર્થી લાગતા હોવા છતાં આ બે શબ્દોના અર્થના, એટલે એનો પ્રયોગ કરતી વખતે એનો અર્થ સમજીને કરવો પડે. આવા ઘણા શબ્દો છે. એની વાત વધારે ઉદાહરણ સાથે વળી પાછી ક્યારેક કરીશું. રોહિત શાહ રનવે યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ વધારે પ્રમાણમાં કરી જ રહ્યા છો, એટલે એ બાબતમાં મારે કંઈ કહેવું નથી. મળીશું અને વારંવાર મળતા રહીશું. આભાર.